કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું છું હાર્દિક પટેલ, તમારું આવિષ્કાર એકેડમીમાં સ્વાગત કરું છું. ચાલો શરૂ કરીએ આજનો લેક્ચર. આજના લેક્ચરમાં આપણે શું જોવાના છીએ? જોવા જઈએ તો આપણે બધા જ પ્રકારના ટોપિક અને બધા જ પ્રકારના કન્સેપ્ટ આપણે જોઈ ચૂક્યા છીએ. આજનો જે ટોપિક છે એ તમારો લાસ્ટ ટોપિક રહેશે, એટલે કે આજનો જે લેક્ચર છે એ તમારા માટે લાસ્ટ લેક્ચર રહેશે. અને બીજી એક વાત કરીએ તો આ લેક્ચરની અંદર આપણે શું ભણવાના છીએ તો એ છે આઈટીએફ જે શ્રેણી હોય છે, એટલે કે કદાચ tan ઇન્વર્સ tan ઇન્વર્સ tan ઇન્વર્સ tan ઇન્વર્સ એ રીતના કહીને આપણે એક શ્રેણી આપી દેવામાં આવે તો એ શ્રેણીનો સરવાળો શું થતો હોય છે. શું શોધવાનું છે આપણને? આઈટીએફ શ્રેણીનો સરવાળો. શેનો? આઈટીએફ શ્રેણી એટલે કે સિરીઝ નો સરવાળો, એટલે કે સમ. શું લખવાનું છે આપણે? સરવાળો. બરાબર, તો આપણને બહુ ઈઝીલી આને આપણે સોલ્વ કરી લેશું. જે ત્રણ સ્ટેપ છે, ત્રણ સ્ટેપ અગર તમે સમજી જાવ છો તો તમે આરામથી આ દાખલો સોલ્વ કરી લેશો. પહેલો હું એક ક્વેશ્ચન લઈ લઉં છું. ચલો હું રકમ લખી લઉં. એ રકમ દર વખતે કોમન રહેશે. એ જ રકમ આપણે લેવાનું છે. નીચે આપેલી શ્રેણીનો નીચે આપેલ શ્રેણીને નો n પદ અને અનંત પદ માટે સરવાળો શોધો. શું શોધવાનું છે? n પદ અને ઇન્ફાઇનાઇટ પદ માટે સરવાળો શોધવાનો છે. પહેલો ક્વેશ્ચન આપણી પાસે છે અહીંયા અવેલેબલ. tan ઇન્વર્સ 1/3 પ્લસ tan ઇન્વર્સ 2/4 not 2/4 2/4 plus dash tan inverse 2 raised to n minus 1 divided by 1 plus 2 raised to n 2n minus 2s minus 1. So here 9 is so 9. Okay, 2 raised to 2n minus 1 plus 1. ઓકે, તો આવું આપણને રકમમાં આપેલું છે. રકમમાં શું આપેલું છે પહેલા એ જોઈ લો. રકમમાં તમને શું આપેલી છે? સિરીઝ આપેલી છે, શ્રેણી આપેલી છે. શ્રેણીમાં તમને n ટર્મ પણ આપી દીધું છે, n નું પદ પણ આપી દીધું છે, ફર્સ્ટ ટર્મ, સેકન્ડ ટર્મ, એ રીતે તમને અલગ અલગ ટર્મ્સ પણ આપેલા છે. ટર્મ્સ એટલે કે પદો. હવે આપણે અહીંયા જોવાનું શું છે? તો પહેલું જે મુદ્દો છે, સ્ટેપ 1 આપણે ફોલો કરવાનું છે એ છે. પહેલો મુદ્દો શું છે? પહેલો મુદ્દો n મું પદ શોધો. પહેલો મુદ્દો શું છે કે n મું પદ શોધો. પહેલો સૌથી અગત્યનો મુદ્દો જે છે એ શું છે? n મું પદ શોધો. કેટલા લોકો આમાંથી n મું પદ મને કહી શકે? હવે n મું પદ એવી વસ્તુ છે કે કેટલીક વાર આપેલું હશે, કેટલીક વાર નહીં આપેલું હોય. મોટે ભાગના કેસમાં તો આપેલું જ હશે, પણ અહીંયા આપણે શું છે આપેલું છે. અહીંયા શું આપેલું છે આપણને? n મું પદ tn અગર લખું તો 2 raised to n minus 1 divided by 1 plus 2 raised to 2n minus 1. ઓકે, સેકન્ડ સ્ટેપ છે. સેકન્ડ સ્ટેપ tn ને એટલે કે tn ને શેમાં ફેરવવાનું છે? tan ઇન્વર્સ x minus y divided by 1 plus xy માં ફેરવો. જે બીજું સ્ટેપ છે એ શું છે? ડાયરેક્ટલી તો કે જે આપણે tn આપેલું છે એ tn શું છે? એક્ચ્યુઅલી tn શું હતું? tn tan ઇન્વર્સ હતું ને, તો tan ઇન્વર્સ ના ફોર્મમાં એટલે કે tan ઇન્વર્સ x minus y divided by 1 plus xy શોધો. કારણ કે એને હું શું લખી શકું? કોઈ પણ વ્યક્તિ કહી શકે tan ઇન્વર્સ x minus tan ઇન્વર્સ y. કેમ આવું લખવાનું છે એ તમને આગળ જઈને ખબર પડશે. તો ફિલહાલ મારે આ રીતના સ્વરૂપમાં ફેરવવાનું છે. તો આપણે આને આ રીતે ફેરવવા માટે પહેલી વસ્તુ શું છે? જો હંમેશા તમારે જ્યારે પણ તમે આમાંથી આ ફેરવતા હોય ત્યારે એક જે છે એ તમારે 1 લાવવાનું છે. નીચે શું લાવી દેવાનું? 1 લાવી દેવાનું. હવે અહીંયા ઓલરેડી 1 આપેલો છે એટલે આપણને ચિંતા નથી. અહીંયા શું હશે? 2n minus 1 ઉપર શું આવશે? 2n minus 1. હવે અહીંયા શું હશે? તો કે બે હોય, બે સંખ્યાનો ગુણાકાર. ને બે સંખ્યા મોટે ભાગે શું હોય? ક્રમિક જેવી જ હોય. અહીંયા આપણી પાસે 2 raised to 2n minus 1 છે, તો હું શું લખી શકું? 2 raised to n into 2 raised to n minus 1. જો શું થાય છે? 2 raised to n into 2 raised to n minus 1, 2n 2n અને minus 1 તો minus 1 છે. અગર આ બેની બાદબાકી કરવામાં આવે 2 raised to n minus 2 raised to n minus 1 is equal to આપણે ઉપરનું પદ મળવું જોઈએ. પણ બાદબાકી શું થશે? આમાંથી કોમન શું નીકળશે? 2 raised to n minus 1. બ્રેકેટમાં શું રહેશે? અહીંયાથી 2 રહેશે, અહીંયાથી રહેશે 1. એટલે કહેવાનો મતલબ અહીંયા આન્સર શું આવે છે? 2 raised to n minus 1. એનો મતલબ કે 2 raised to n minus 1 ની જગ્યાએ હું આ લખી શકું. તો અગર આ રીતના લખીએ તો આપણે અહીંયા શું લખી શકું? 2 raised to n minus 2 raised to n minus 1 divided by 1 plus 2 raised to n into 2 raised to n minus 1. સમજ આવે છે? એટલે આપણે શું કરવાનું છે? નીચે જે ગુણાકારમાં છે એની જ બાદબાકી ઉપર લાવવાની છે, અને ઉપર જે સ્ટેપ આપ્યું છે એ બેક ટુ ફૂલફિલ થવું પણ જોઈએ. તો અહીંયા હું શું લખી શકીશ? 2 raised to n minus 2 raised to n minus 1. હવે આને કેટલા લોકો tan inverse x ને tan inverse y માં લખી શકશે? તો બધા જ લખી શકશે. શું આવશે? tan inverse 2 raised to n minus tan inverse 2 raised to n minus 1. બરાબર છે? તો તમારે દરેક tn ના સ્વરૂપને શેમાં ફેરવવાનું છે? આ રીતે ફેરવવાનું છે. બરાબર છે? અગર તમે આ કરી લીધું પછી શું લખવાનું છે?
T1 T2 Tn લખો T1 T2 Tn લખો मतलब કે T1 શું થશે ચાલો મને કહો T1 શું થશે આનામાં tan inverse 2 minus tan inverse 1 કે 2 0 લે લો ચાલો 2 0 અહીંયા 2 1 આવશે તો પછી T2 શું હશે તો કે tan inverse 2 minus tan inverse 2 1 तो हमें 2 1 આવશે ચલો T3 શું આવશે tan inverse 2 minus tan inverse 2 એવી રીતે Tn શું આવશે તો કે tan inverse 2n minus 2 tan inverse 2n minus 1 કેટલા લોકો સમજી ગયા છે કે અહીંયા આપણે કંઈક ને કંઈક ઉડાવવાના છે કેમ કારણ કે મને છેલ્લે શું જોઈએ છે મારે આનો સરવાળો એટલે કે Tn નો સરવાળો કેટલા ટર્મ માટે તો 1 to n માટે કેટલા ટર્મ્સ માટે n ટર્મ્સ માટે અગર હું આ n ટર્મ ની વાત કરું તો પહેલા તો આ જો અહીંયા ઉડી જાય છે આ પણ ઉડી જાય છે અહીંયાથી જે આવશે અહીંયા નેક્સ્ટ માં ઉડશે કેનો આ પણ અહીંયાના નેક્સ્ટ થી ઉડી જશે તો બચશે શું આવશે tan inverse 2n શું બચશે tan inverse 2n minus આવડો બાદ શું છે tan inverse 2 એટલે શું થાય 1 થાય 1 હવે અહીંયા કોણ કહે છે કે tan inverse 2n માં તમે શું મૂકવાનું છે આ જ વસ્તુ મૂકવાની છે આનો જવાબ શું આવશે tan inverse અગર ઇન્ફાઇનાઇટ મૂકવામાં આવે તો શું થશે આ પણ ઇન્ફાઇનાઇટ થઈ જશે 2n એટલે 2 ઇન્ફાઇનાઇટ શું થશે ઇન્ફાઇનાઇટ અહીંયા શું આવી જશે tan inverse 1 જ રહેશે tan inverse ઇન્ફાઇનાઇટ કેવી થાય તો કે π/2 આગળ અને tan inverse 1 કેવી થાય તો કે π/4 આગળ બરાબર ને તો જવાબ શું આવશે આનો π/4 કેટલા લોકોને આ ત્રણ સ્ટેપ સમજમાં આવી ગયા પહેલું સ્ટેપ શું છે તો Tn લખો બીજું સ્ટેપ શું છે તો કે Tn માંથી ને tan inverse x - tan inverse y માં ફેરવો થર્ડ સ્ટેપ શું છે તો કે T1 T2 T3 લખીને તમે જોઈ લો ઓકે તો જલ્દીથી લખી લો આ વસ્તુ चलो नेक्स्ट ले लिए चलो सूचना પાસે નેક્સ્ટ જે છે એ શું છે cos inverse 2 plus cos inverse 8 plus cos inverse 18 plus cos inverse 32 plus cos inverse 50 infinite terms cos नहीं अब जहाँ cot inverse है थोड़ा सा cot inverse બધામાં શું છે cot inverse હવે મારી પાસે જે સૂત્ર છે એ કોના અનુલક્ષીને છે tan inverse ને તો સૌથી પહેલું કામ હું શું કરીશ આ બધાને tan inverse માં ફેરવીશ tan inverse માં ફેરવતા તમારું શું દેખાશે tan inverse 1/2 દેખાશે તો અહીંયા શું દેખાશે tan inverse 1/8 લખાશે અહીંયા શું લખાશે tan inverse 1/18 અહીંયા શું લખાશે tan inverse 1/32 પ્લસ tan inverse અહીંયા શું લખાશે 1/50 અને infinite terms चलो કેટલા લોકોને સમજ પડી ગઈ છે ઓકે પડી ગઈ ચાલો હવે શું કહી શકીએ કોઈ કહી શકે તો બતાવો તો આપણને Tn શોધવાનું છે ને બતાવો આપણે શું શોધવાનું છે Tn મને શોધતા આવડતું નથી કે આવડે છે તો આમાં કોઈ Tn તો આપણને આપેલું નથી તો આપણે શોધવું પડશે સૌથી પહેલા અહીંયા શોધ્યું છે 2 આપ્યું છે એને 2 લખો અહીંયા 1 છે એટલે શું લખાશે 2 ક્યુબ લખાશે અહીંયા 18 છે તો આને હું 2 3 સ્ક્વેર લખી શકું આને હું શું લખી શકું 2 જરા આને શું લખાશે 2 5 સ્ક્વેર 2 મિનિટ
ઓકે ચાલો તો શું લખાઈ ગયું 2 2 2 સ્ક્વેર આ 3 સ્ક્વેર છે આ 5 સ્ક્વેર છે તો વચ્ચે શું હોઈ શકે 4 સ્ક્વેર શું આમાંથી હું 4 સ્ક્વેર બનાવી શકું યસ શું બનશે 2 4 સ્ક્વેર मतलब કે અહીંયા ઓટોમેટિકલી શું લખી શકું 2 1 2 સ્ક્વેર અહીંયા 1 સ્ક્વેર તો મને મળી ગયું છે શું મળી ગયું 2 n સ્ક્વેર જો દરેક પદે શું થાય છે વધી જાય છે એટલે કે n ઇન્વર્સ શું આવશે તો કે 1 / 2 n સ્ક્વેર કેટલા લોકોને આ સમજ પડી કે કેવી રીતે આપણે શોધ્યું તો આ રીતના ઓબ્ઝર્વેશન થી તમે શોધી શકો છો ચાલો ઓકે tan ઇન્વર્સ 1/2 n સ્ક્વેર આવ્યું 1/2 n સ્ક્વેર ઓકે હવે અહીંયા tan ઇન્વર્સ તો મળી ગયું છે આપણને કેવું સ્વરૂપમાં ફેરવવાનું છે ચાલો પહેલું સ્ટેપ આપણું કમ્પ્લીટ છે pn મળી ગયું હવે આને ફેરવવાનું શેમાં છે તો કે x - y / 1 + xy શેમાં ફેરવવાનું છે tan ઇન્વર્સ x - y / 1 + xy હવે આમાં ફેરવવા માટે નીચે શું જોઈએ 1 જોઈએ તો હું શું મૂકીશ અહીંયા 1 મૂકીશ ને 1 કાઢીશ 1 / 1 + 2n સ્ક્વેર -1 તો 1 લઈ લઈએ ઓકે નો પ્રોબ્લેમ આને શું લખાશે હવે કોઈ કહી શકે મને આને હું શું લખી શકું tan ઇન્વર્સ 1 / 1 + √2n + 1 √2n -1 આ બેની બાદબાકી શું મળશે તો બાદબાકી કરવામાં આવે તો અહીંયા ઉપર 2 મળશે પણ ઉપર 2 તો છે નહીં તો આ વસ્તુ ખોટી પડી જશે નહીં થાય તો શું કરી શકીએ તો અહીંયા જોવાનું છે કે અગર 2 બને છે તો હું અહીંયા 2 બનાવી દઉં તો સપોઝ તમે અહીંયા 2 બનાવી દીધા તો શું થશે સવાલમાં તો તમારી પાસે આવો ઓપ્શન આવશે tan ઇન્વર્સ શું આવશે 2 / 4n સ્ક્વેર અને જેવું 4n સ્ક્વેર આવશે આપણે શું લખીએ tan ઇન્વર્સ 2 / 1 + 4n સ્ક્વેર -1 એનો જવાબ શું આવશે કોઈ પણ કહી શકે tan ઇન્વર્સ ચલો નીચે લખી દો શું આવશે જવાબ tan ઇન્વર્સ અગર લખીએ તો 2 ના છેદમાં શું આવશે 1 + 2n + 1 2n -1 ચેક કરો અગર આની બાદબાકી કરીએ તો શું જવાબ મળે છે 2 મળી જાય છે ઓકે તો ઉપર શું લખી શકું હું હવે ઉપર શું લખી શકું 2 ની જગ્યાએ 2 ની જગ્યાએ તમે લખી શકશો 2n + 1 2n -1 / 1 + 2n વચ્ચે માઈનસ છે ઓકે 2n + 1 2n -1 તો આ કયો ફોર્મમાં આવી ગયું છે હવે તમારો સવાલ tan ઇન્વર્સ x - y / 1 + xy ના ફોર્મમાં આવી ગયું એટલે જે વસ્તુ હતી એ કે અહીંયા જે ભૂલ થઈ છે ભૂલમાંથી શીખવાનું હતું નહીં મળે ના મળે કેમ કે અહીંયા 1 છે હવે 2 જોઈએ 2 માટે મેં શું ઉપર નીચે 2 વડે ગુણી નાખ તો તમારો જવાબ ત્યાંથી આવી જાય છે હવે અહીંયા જ્યારે મળી ગયો છે તો હું શું લખી શકું tan ઇન્વર્સ 2n + 1 - tan ઇન્વર્સ 2n - 1 ઓકે આનો ડાયરેક્ટ જવાબ લખવાની બી રીત બતાવી દો આ શું છે આપણી પાસે સમેશન ઓફ n = 1 to infinite જ છે ઓકે તો n બી લઈ લો ચલો n માટે લો તો આની કિંમત શું મૂકવાની આની અંદર આની કિંમત શું મૂકવાની પાછળનામાં તો પહેલા હું જવાબ શોધી લો પછી આપણે t1 t2 t3 થી જવાબ શોધશું ઓકે આનો જવાબ શું આવશે અગર હું આઈટમ મૂકું તો આની અંદર ઇન્ફાઇનાઇટ મૂકું તો શું આવશે tan ઇન્વર્સ ઇન્ફાઇનાઇટ અહીંયા શું આવશે 1 મૂકશો તો 2 - 1 એટલે કે tan ઇન્વર્સ 1 તો શું થશે π/2 - π/4 = π/4 તો આન્સર શું આવવાનો છે π/4 એ ખબર પડી ગઈ ચલો ચેક કરીએ કેવી રીતે તો t1 લખો t1 શું આવશે tan ઇન્વર્સ 3 - tan ઇન્વર્સ 1 ઓકે ચલો t2 બતાવો t2 તમારો આવશે tan ઇન્વર્સ 5 - tan ઇન્વર્સ 3 t3 શું આવશે ઇતના જ tan ઇન્વર્સ 7 - tan ઇન્વર્સ 5 અને એવી જ રીતે tn તમારો શું આવશે tan ઇન્વર્સ 2n + 1 - tan ઇન્વર્સ 2n - 1 આ બધા શું થશે આગળવાળાથી ઉડી જશે ઓકે આનાથી તમને સમજમાં આવી જવું જોઈએ કે બાકી જે લાસ્ટમાં તમારી પાસે બચશે શું હશે tan ઇન્વર્સ 2n + 1 - tan ઇન્વર્સ 1 આનો જવાબ જ્યારે ઇન્ફાઇનાઇટ મૂકશો જવાબ શું થશે tan ઇન્વર્સ ઇન્ફાઇનાઇટ - tan ઇન્વર્સ 1 જવાબ શું થશે કે π/2 - π/4 = π/4 શું જવાબ આવશે π/4 જવાબ આવશે તો દરેક વખતે હવે અહીંયાથી આ ડાયરેક્ટ લખી દેતા તો પણ તમારો જવાબ શું હશે π/4 આવશે અને આ સ્ટેપ કરશો જેનાથી આપણે સમજ પડે છે કે કેવી રીતે આવે છે તો એનાથી બી તમારો જવાબ શું આવશે π/4 કેટલા લોકો કહી શકશે આ વસ્તુ ચલો બેસ્ટ છે લખી લો
चलो एक हजी क्वेश्चन ले ली। चलो तीसरा क्वेश्चन ले लेते हैं। tan inverse 4n divided by n raised to 4 plus minus 2n square plus 2 શું છે અહીંયા ઓપ્શનમાં આવ્યું છે tan inverse n raised to 4 minus 2n square plus 2 આપેલું છે। સૌથી પહેલું કામ જનરલ ટર્મ આપેલું છે કે શોધવાનું છે? આપેલું છે। શું છે જનરલ ટર્મ? જનરલ ટર્મ શું છે જલ્દીથી મને કહેજો। 4n divided by n raised to 4 minus 2n square plus 2 આનો मतलब +1 કેતા બનશે +2 માંથી બનશે તો +2 માંથી બનાવશો તો શું મળશે 1 plus n raised to 4 minus 2n square plus 1 એનો मतलब અહીંયા શું મળી ગયું આપણને 4n ના છેદમાં 1 plus n square minus 1 નો સ્ક્વેર બરાબર। અગર n square minus 1 n square minus 1 લખી દઈએ આપણે શું લખી દઈએ આપણે n square minus 1 n square minus 1 તો આ બંનેની બાદબાકી તો શું થશે 0 થઈ જશે। તો સર આ તો નહીં લખી શકાય તો શું લખીએ આને સ્ક્વેર જ જવા દો ભાઈ। चलो બીજું શું ઓપ્શન છે n square minus 1 ચલો વિચારો જલ્દી n square minus 1 ને હું શું આવું લખી શકું n minus 1 n plus 1 या n plus 1 n minus 1 તો मतलब નીચેનું મને શું મળી જશે 4n divided by 1 plus n plus 1 નો સ્ક્વેર n minus 1 નો સ્ક્વેર ચેક કરો 1 plus 1 minus n minus 1 નો સ્ક્વેર શું આવે છે તો કે n plus 1 સ્ક્વેર minus n minus 1 નો સ્ક્વેર કરશો તો શું મળશે 4n મળશે ને શું મળશે 4n મળશે। અગર એ 4n આન્સર આવે છે એનો मतलब કે 4n ની જગ્યાએ હું શું લખી શકું તો કે સર તમે લખી શકો n plus 1 નો સ્ક્વેર minus n minus 1 નો સ્ક્વેર divided by 1 plus n plus 1 નો સ્ક્વેર into n minus 1 નો સ્ક્વેર ઓકે તો હું શું લખી શકીશ tan ઇન્વર્સ શું લખી શકીશ n plus 1 નો સ્ક્વેર minus tan ઇન્વર્સ n minus 1 નો સ્ક્વેર કોના બરાબર tn બરાબર। ચલો મેં શોર્ટમાં લખ્યું છે બધાની આગળ તમારે શું લખવાનું છે tan ઇન્વર્સ લખવાનું છે લખવાનું છે tan ઇન્વર્સ લખું tan ઇન્વર્સ તમે લખશો તો એનાથી શું મળશે n plus 1 નો સ્ક્વેર n minus 1 નો સ્ક્વેર મળશે ઓકે હવે tan ઇન્વર્સ n plus 1 નો સ્ક્વેર minus tan ઇન્વર્સ n minus 1 નો સ્ક્વેર મળી ગયો। હવે આનામાં તમે શું મૂકશો 1 થી ઇન્ફાઇનાઇટ મૂકવાનું એટલે પહેલા સ્ટેપમાં શું મૂકશો આમાં ઇન્ફાઇનાઇટ મૂકશો આમાં શું મૂકશો 1 મૂકશો તો જવાબ શું મળશે મને કહો tan ઇન્વર્સ ઇન્ફાઇનાઇટ minus tan ઇન્વર્સ 0 એનો मतलब કે π/2 -0 મળે છે જવાબ તો જવાબ શું આવશે π/2 લખવાની જરૂર છે ચલો લખીએ t1 બરાબર શું આવશે તો કે tan ઇન્વર્સ 1 નો સ્ક્વેર ઓકે 2 નો સ્ક્વેર પછી tan ઇન્વર્સ શું આવશે 1 નો સ્ક્વેર કે 1 લખશો તો શું આવશે અહીંયા 1 લખશો તો 0 આવી જશે ને ઓકે ચાલો આગળ જાઓ t2 બરાબર શું આવશે tan ઇન્વર્સ 3 નો સ્ક્વેર minus tan ઇન્વર્સ 2 નો સ્ક્વેર ચલો t3 શું આવશે તો કે tan ઇન્વર્સ 4 નો સ્ક્વેર minus tan ઇન્વર્સ 3 નો સ્ક્વેર એવી રીતે શું આવશે તમારો tn tan ઇન્વર્સ n નો સ્ક્વેર minus tan ઇન્વર્સ n minus 1 નો સ્ક્વેર સોરી n નો નહીં n plus 1 નો બરાબર ને તો આ બધા સ્ટેપ્સ શું થશે અહીંયા ઉડતા જશે તો બાકી શું વધશે તમારી પાસે સમેશન જ્યારે કરશો tn નું ત્યારે બાકી શું વધશે તો કે tan ઇન્વર્સ n plus 1 નો સ્ક્વેર minus tan ઇન્વર્સ 0 અને tan ઇન્વર્સ n માં તમે ઇન્ફાઇનાઇટ મૂકશો તો અહીંયા શું આવી જશે ઓટોમેટિકલી ઇન્ફાઇનાઇટ minus tan ઇન્વર્સ 0 જવાબ તમારો શું થશે π/2 -0 બરાબર π/2 જે તમારો એક્ચ્યુઅલી બી જવાબ આવતો હતો એટલે તમે જોઈ શકો છો કે
अगर લખવાની પદ્ધતિથી જોવું તો આ લખવાની પદ્ધતિ સાચી પડી, પણ ડાયરેક્ટલી તમે અહીંયાથી લખી શકો tan ઇન્વર્સ ઇન્ફાઇનાઇટ માઈનસ tan ઇન્વર્સ 0. બરાબર છે? ચલો લખી લો જલ્દીથી, મસ્ત મજાનો સવાલ હતો. આના પછી એક જેબલી નો ક્વેશ્ચન જોઈ લઈએ. ચલો એક હોમવર્ક નો ક્વેશ્ચન પણ આપી દઉં તમને. ठीक શું આવશે જોઈએ 3/9n² plus 3n minus 1 3 divided by 9n² plus 3n minus 1 આ તમારા હોમવર્કમાં છે. ઓકે चलो लखी लो. चलो बढ़िए आगे. चलो શું છે હવે સવાલ બહુ મજાનો સવાલ છે, ચેક કરજો. cot summation 1 to 19 n equal to cot inverse bracket માં 1 plus summation p is equal to 1 to n 2p. ઓકે જરા સવાલનો ઓપ્શન બી જોઈ લઈએ. એ ઓપ્શન છે 22/23, B ऑप्शन છે 23/22, C ऑप्शन છે 24/1/90 અને બીજો ઓપ્શન છે 19/21. ઓકે તો બહુ નજીકના સવાલના જવાબ છે તો તમારે શોધવો જ પડશે, અધરવાઇઝ તમે તુક્કો મારી નહીં શકો. અગર બીજી વાત કરીએ તો cot ની કિંમત છે તો કોઈ પણ હોઈ શકે 1 થી મોટી 1 થી નાની, એટલે આપણે ડાયરેક્ટલી આપણે તુક્કો મારી શકશું નહીં. તો અહીંયા જોઈ લો સમેશન શું છે 2p છે. સમેશન p શું થાય એ મને કહી દો. સમેશન p 1 to n શું થાય દરેક વ્યક્તિને ખબર છે n+1/2. કેટલા લોકોને આ વસ્તુ ખબર છે? તો આનો અગર 2 વડે ગુણી નાખું તો જવાબ શું લખાશે n+1. એનો મતલબ કે આ ઇક્વેશનનો હું શું લખી શકું cot summation 1 to 19 cot inverse બ્રેકેટમાં શું હશે n+1. હવે cot inverse છે એટલે tan inverse માં કન્વર્ટ કરીએ તો શું બની જાય? ચાલો જલ્દી બોલો મને. tan inverse માં કન્વર્ટ કરશો તો શું બનશે 1 divided by 1 plus n+1n. આ તો દેખીતું દેખાય છે કે n+1 minus n છે, તો ઉપર શું લખી શકું n+1 minus n divided by 1 plus n+1 into n. અહીંયાથી આપણે શું બનાવી દીધું સેકન્ડ સ્ટેપ બી ફૂલફિલ કરી લીધું ને આગળ શું સમેશન 1 to 19 બહાર cot છે, બહાર શું છે cot. આનો હું શું લખી શકું tan inverse n+1 minus tan inverse 1. કેટલા લોકો એગ્રી કરે છે કે આવું લખાશે? આનું સમેશન શું આવશે તો કે 1 થી 19, પણ અહીંયા 19 ની જગ્યાએ શું લખી દઉં? 19 ની જગ્યાએ શું લખી દઉં? બોલો જલ્દી. 19 ની જગ્યાએ 19, 1 ની જગ્યાએ 1 રહેશે. એટલે આનો જવાબ જે આવવાનો છે શું આવવાનો છે tan ઇન્વર્સ 19+1 મેં કીધું હતું ને, આ વસ્તુ ક્યાં લખી દેવાની n+1 વાળામાં અને આ વસ્તુ ક્યાં લખવાની n માં. તો tan ઇન્વર્સ 20 minus tan ઇન્વર્સ 1 થઈ ગયું. ચલો tan ઇન્વર્સ 20 minus tan ઇન્વર્સ 1 આગળ શું છે cot છે. તો cot tan inverse 20 minus tan inverse 1. ચલો જવાબ શું આવશે? tan inverse x minus y નો જવાબ બોલી લો જલ્દીથી. તો tan inverse 20 minus 1 divided by 1 plus 20 into 1. તો જવાબ શું આવશે? tan inverse 19/21. આગળ શું છે cot તો છે જ. તો ચાલો જલ્દીથી મને કહો શું કરવું જોઈએ મારે હવે? તો તમે tan inverse ને cot inverse માં કેવી રીતે ફેરવી શકો? બે રીતે. એક તો pi/2 માઈનસ કરીને ફેરવી શકો, એક તો શું કહી શકો એને ઉલટા કરી દો. તો ઉલટા કરી દેવું સારું પડશે. તો 21/19 આવી જશે. અહીંયા શું હશે cot. અને tf ની અંદર itf આવતું હોય તો આપણે થર્ડ પ્રોપર્ટી ચેક કરવાની જરૂર નથી, ડાયરેક્ટલી તમે ઉડાઈ શકો છો. ચેક શું કરવાનું છે? mod x greater than or equal to 0. યાદ હોય તો આનો ગ્રાફ કેવો આવતો હતો? પૂરેપૂરો આવતો હતો. ક્યારે? જ્યારે tan અને cot હોય ત્યારે tf ની અંદર itf. એનો મતલબ કે આનો આન્સર શું આવશે તો કે 21/19.
સો આન્સર આવશે 21/19. ઓપ્શન કયો છે? સી. બરાબર છે? કેટલા લોકોને સમજ પડી ગઈ? સિમ્પલ દાખલો છે, વિચારો કે જનવરી 2019 માં પૂછાયો છે. ટુ 2019 નો પૂછાયો સવાલ છે. ઓકે, તો લખી લો જલ્દીથી. ઠીક છે, બધા દાખલાઓ મેં મોટેભાગના દાખલાઓ તમને કરાવી દીધા છે. જે હવે કંઈ બાકી રહેતું હોય છે એ વસ્તુ તમે જાતે સોલ્વ કરી શકો છો. ને કોઈ પણ જગ્યાએ તમને તકલીફ પડે તો તમે મને કોલ, મેસેજ યા અલગ રીતે કોઈ પણ રીતે તમે મને કોન્ટેક્ટ કરી શકો છો. નો ડાઉટ જે એક્ઝામ તમારી સન્ડેના થવાની છે એમાં પણ ITF સિલેબસની અંદર રહેવાનું છે. તો આશા રાખીશ કે ITF ના બધા જ દાખલાઓ તમે એટેમ્પ્ટ કરો અને એને જ્યાદા મતલબ શું કહે છે સાચા આન્સર સુધી પહોંચાડો. બરાબર છે? ફરીથી મળીશું નેક્સ્ટ ટોપિક એટલે નેક્સ્ટ ચેપ્ટર જે કે મેટ્રિક્સ છે એની ઉપર મળીશું. તો ત્યાં સુધી વિરામ લઈએ.